Hi everyone, good morning. How are you all? I hope all are doing well. So, in last lecture, we have seen the third question of chapter number 2. Now, we go for the last question of chapter number 2, Become semester 5, chapter number 2, and its last question, question number 4. સો આ છેલ્લો ક્વેશ્ચન આપણને આપેલો છે. સ્ટેટ ધ ડિફરન્સ બિટવીન MRTP એક્ટ એન્ડ કોમ્પિટિશન એક્ટ. આપણે ઓલરેડી લાસ્ટ લેક્ચરના અંદર લાસ્ટ બે લેક્ચરની અંદર MRTP એક્ટ વિશે ટૂંક નોંધ જોઈ અને બીજું કોમ્પિટિશન એક્ટ વિશે ટૂંક નોંધ જોઈ. હવે અહીંયા આપણને કીધું છે બંને વચ્ચેના તફાવત વિશે ચર્ચા કરો. ઓકે, સો MRTP એક્ટ એન્ડ કોમ્પિટિશન એક્ટ 2002. So total 10 points are given in this difference. Number one is, it was an old enactment passed in 1969. Now it has been repealed. એટલે કે આ શું છે? જૂનો કાયદો છે જેને ક્યારે પાસ કરવામાં આવ્યો હતો? 1969માં. એન્ડ નાવ ઇટ હેઝ બીન રિપીલ્ડ. અને હવે એ આપણને કાયદામાં લાગુ જોવા મળતો નથી. ત્યારે બાજુમાં ઇટ ઇઝ અ ન્યૂ ઇનેક્ટમેન્ટ. આ નવો કાયદો છે, પાસ્ડ ઇન ધ યર 2002, અને એને 2002ની અંદર પાસ કરવામાં આવેલું છે. એન્ડ ઇટ હેઝ ટેકન ઓવર MRTP એક્ટ. અને એને શું કરેલું છે? MRTP એક્ટને ટેકન ઓવર કરેલું છે. નંબર 2 ઇઝ ઇટ વોઝ લોંગ ટર્મ ઇનેક્ટમેન્ટ હેવિંગ કોમ્પ્લેક્સ પ્રોવિઝન. આ જે MRTP એક્ટ છે એ શું છે? લોંગ ટર્મ ઇનેક્ટમેન્ટ હતું અને જેની અંદરની જે પ્રોવિઝન્સ હતી, જે અલગ અલગ કાયદાઓ હતા, તે પણ કેવા હતા? ઘણા બધા કોમ્પ્લેક્સ હતા. જ્યારે બાજુમાં કોમ્પિટિશન એક્ટની અંદર ઇટ ઇઝ કોમ્પેક્ટ એન્ડ સિમ્પલ ઇનેક્ટમેન્ટ કમ્પોઝડ ઓફ ઓનલી 66 સેક્શન. હવે આ જે કોમ્પિટિશન એક્ટ છે 2002નો, એ કેવો છે? કોમ્પેક્ટ છે, નાનો છે, એન્ડ સિમ્પલ, અને કેવું છે? સાદો છે. કમ્પોઝડ ઓફ ઓનલી 66 સેક્શન, જેની અંદર ફક્ત 66 સેક્શન્સ આપવામાં આવેલા છે. એટલે MRTP એક્ટ કાયદો એ ઘણો બધો ગૂંચવણમાં ભરેલો હતો, જ્યારે કોમ્પિટિશનનો એક્ટ કેવો છે? ઇઝી છે સમજવાની અંદર અને કદમાં પણ ઘણો નાનો છે. ધેન 3 ઇઝ ઇટ્સ ઓબ્જેક્ટિવ વોઝ ટુ ચેક ધ મોનોપોલિસ્ટિક, રિસ્ટ્રિક્ટિવ એન્ડ અનફેર ટ્રેડ પ્રેક્ટિસીસ. એનો મુખ્ય હેતુ શું હતો? ચેક કરવું કે મોનોપોલિસ્ટિક, રિસ્ટ્રિક્ટિવ ટ્રેડની અનફેર ટ્રેડ પ્રેક્ટિસીસ કઈ થાય છે. અને ઇન ધ કોમ્પિટિશન એક્ટ 2002, ઇટ્સ ઓબ્જેક્ટિવ ઇઝ ટુ પ્રમોટ કોમ્પિટિશન એન્ડ ટુ રિસ્ટ્રિક્ટ ધ એન્ટી કોમ્પિટિટિવ એગ્રીમેન્ટ. એટલે કે જે કોમ્પિટિશન એક્ટ છે એનો મુખ્ય હેતુ શું છે? પ્રમોટ કોમ્પિટિશન, એટલે કે વધારે ને વધારે કોમ્પિટિશન માર્કેટમાં લાવવું. એન્ડ ટુ રિસ્ટ્રિક્ટ ધ એન્ટી કોમ્પિટિટિવ એગ્રીમેન્ટ, અને બને એટલા જેટલા પણ કોમ્પિટિશન એક્ટને રોકતા કાયદાઓ છે અથવા કોન્ટ્રાક્ટ છે એમને ઓછા કરવા. નંબર 4, એડમિનિસ્ટ્રેશન ઓફ ધીસ એક્ટ મોનોપોલીસ એન્ડ રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસીસ કમિશન વોઝ એસ્ટાબ્લિશ. એટલે કે MRTP એક્ટની અંદર આપણને એડમિનિસ્ટ્રેશનના કામકાજ માટે મોનોપોલિસ્ટિક, રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસીસ કમિશનની રચના કરવામાં આવેલી હતી. જ્યારે કોમ્પિટિશન એક્ટની અંદર ફોર એડમિનિસ્ટ્રેશન ઓફ ધીસ એક્ટ કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા ઇઝ એસ્ટાબ્લિશ. એટલે કે કોમ્પિટિશન એક્ટની અંદર એડમિનિસ્ટ્રેશનના કામકાજ માટે CCIની રચના કરવામાં આવેલી છે. MRTP એક્ટ માટે MRTPC હતું અને કોમ્પિટિશન એક્ટના માટે CCIની સ્થાપના કરવામાં આવેલી છે. દેન નંબર 5 ઇઝ ઇટ વોઝ રિજિડ. એ કેવું હતું? રિજિડ હતું. જ્યારે આ કેવું છે? કોમ્પિટિશન એક્ટ ફ્લેક્સિબલ. રિજિડનો મતલબ થાય છે જડ. એટલે જે MRTPનો એક્ટ હતો એ કેવો હતો? જડ હતો. એમાં ચેન્જીસ કરવા શક્ય બનતા ન હતા. જ્યારે કોમ્પિટિશન એક્ટ એ કેવું છે? ફ્લેક્સિબલ છે. તમે જે તે સમયે એની અંદર ચેન્જીસ પણ કરી શકો છો. નંબર 6, પ્રેક્ટિસ કમિશન એટલે કે MRTPC વોઝ એસ્ટાબ્લિશ્ડ. એ આપણે આ ઉપર જોયું.
અનફેર ટ્રેડ પ્રેક્ટિસીસ આર નોટ કવર્ડ ઇન કોમ્પિટિશન એક્ટ, એટલે કે જે અનફેર ટ્રેડ પ્રેક્ટિસીસ છે એને કોમ્પિટિશન એક્ટ કવર કરતો નથી. નાવ ધીસ પ્રેક્ટિસીસ આર કવર્ડ ઇન કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ. આવા પ્રકારના જે પ્રેક્ટિસીસ છે એને કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટની અંદર સામેલ કરવામાં આવે છે. નંબર 7, ઇટ વોઝ બેઝડ ઓન પ્રી ઇકોનોમિક રિફોર્મ્સ પીરિયડ પ્રાયર ટુ 1991 સિનેરિયો. અને આ જે MRTP એક્ટ કાયદો હતો એ નોર્મલી જે પ્રી ઇકોનોમિક રિફોર્મ્સ એટલે કે જે આપણા દેશની અંદર આર્થિક સુધારા વધારા કરવામાં આવેલા છે 1991 એના પહેલાંના છે. અને જે કોમ્પિટિશન એક્ટ 2002 છે તે ઇટ ઇઝ બેઝડ ઓન ધ પોસ્ટ ઇકોનોમિક રિફોર્મ્સ, એટલે કે આર્થિક સુધારા પછી, એટલે કે પીરિયડ ઓફ 1991 એન્ડ આફ્ટર ઇટ સિનેરિયો, એટલે કે 1991 અને એના પછીના સમયના જે સુધારા વધારા કરવામાં આવેલા હતા એના ઉપર આધારિત છે. નંબર 8, ઇટ હેઝ નો પેનલ્ટી પ્રોવિઝન. એની અંદર આપણને પેનલ્ટી પ્રોવિઝન જોવા મળતી ન હતી. જ્યારે MRTP એક્ટની અંદર ઇટ હેઝ વેરી સ્ટ્રિક્ટ પેનલ્ટી પ્રોવિઝન, એમાં આપણને સ્ટ્રિક્ટ પેનલ્ટી પ્રોવિઝન પણ જોવા મળે છે. ઇન MRTP એક્ટ ડોમિનન્સ ઓફ એન્ટરપ્રાઇઝ વોઝ પ્રોહિબિટેડ. એટલે MRTP એક્ટની અંદર જે એન્ટરપ્રાઇઝનું ડોમિનન્સ હતું એ શું કરવામાં આવતું હતું? પ્રોહિબિટ કરવામાં આવતું હતું. જ્યારે ઇન કોમ્પિટિશન એક્ટ 2002 ધ કંપની એક્ટ ડોમિનન્સ ઇઝ નોટ પ્રોહિબિટેડ, એટલે કે એની અંદર આપણને જે ડોમિનન્સ છે એને આપણે પ્રોહિબિટ કરતા નથી. એટલે કે જે ઇજારાશાહી હતી એના ઉપર વધારા ઘટાડા કરવા એની અંદર એને શું કહેવામાં આવે છે? ડોમિનન્સ કહેવામાં આવે છે. દેન નંબર 10 ઇઝ ઇન ધીસ એક્ટ, આ કાયદાની અંદર રજિસ્ટ્રેશન ઓફ એગ્રીમેન્ટ વોઝ કમ્પલસરી, એટલે કે જેટલા પણ એગ્રીમેન્ટ્સ છે એનું રજિસ્ટ્રેશન કરાવવું કમ્પલસરી હતું MRTP એક્ટની અંદર. જ્યારે ઇન ધીસ એક્ટ રજિસ્ટ્રેશન ઓફ એગ્રીમેન્ટ ઇઝ ઓપ્શનલ, એટલે કે જે એગ્રીમેન્ટ છે એનું રજિસ્ટ્રેશન કરાવવું એ કેવું છે? ઓપ્શનલ રાખવામાં આવેલું છે. ઓકે, સો આ 10 પોઈન્ટ્સ છે આપણા ડિફરન્સ બિટવીન MRTP એક્ટ એન્ડ કોમ્પિટિશન એક્ટ. જે તમે ક્વેશ્ચન નંબર 2 જોયો અને ક્વેશ્ચન નંબર 3 જોયો એ જો તમને બરાબર રીતે આવડતો હશે તો આ જે ક્વેશ્ચન નંબર 4 છે એ ઓટોમેટિકલી તમને આવડશે. અને મોસ્ટ IMP ક્વેશ્ચન છે, જો તમે ડિફરન્સ કરશો તો ઓટોમેટિકલી બંને ક્વેશ્ચન પણ તમારા કવર થઈ જશે. અને જો બંને ક્વેશ્ચન કરેલા હશે તમે તો આ ક્વેશ્ચન પણ કવર થઈ જશે. તો ટોટલ 3 ક્વેશ્ચન્સ આપણને આનામાંથી કવર થતા જોવા મળે છે. સો ટ્રાય હાર્ડ, રીડ હાર્ડ એન્ડ સ્ટડી હાર્ડ, અને બને એટલું એને યાદ રાખવાનો પ્રયત્ન કરજો. ઓકે, સો આ છે આપણો લાસ્ટ ક્વેશ્ચન ફોર યુનિટ નંબર 2. સ્ટીલ હજુ પણ જો તમને કોઈ પણ જાતનો ડાઉટ્સ હોય, કોઈ પણ જાતની ક્વેરીઝ હોય તો યુ કેન બી કનેક્ટેડ વિથ મી. તમે મને કોન્ટેક્ટ કરી શકો છો on my email ID sankalplearn@gmail.com, and you can also WhatsApp me on 8780505433. મળીએ in the next lecture with new unit number 3. Till then, study hard, read hard. Bye bye, take care.